નમસ્તે. બાદશાહ અકબરના દરબારમાં એકવાર દેવતાઓ અને ભગવાનના અવતારો વિશે વાતો ચાલી રહી હતી ત્યારે અચાનક અકબરે બિરબલને પૂછ્યું, તમારા ભગવાન સર્વશક્તિમાન છે અને લાખો દેવતાઓ છે, તો પછી પોતાના ભક્તનો જીવ બચાવવા ભગવાન અવતાર ધારણ કરીને જાતે જ કેમ પૃથ્વી પર દોડી આવે છે? બીજા દેવતાને કેમ મોકલતા નથી? બાદશાહ અકબરનો પ્રશ્ન સાંભળીને બધા દરબારીઓ મનોમન ખુશ થયા કે હવે બિરબલને જવાબ શોધવામાં મુશ્કેલી પડશે. પ્રશ્ન સાંભળીને બિરબલે અકબર પાસે થોડો સમય માંગ્યો, જેથી તે વિચારી શકે અને આ પ્રશ્નનો યોગ્ય જવાબ આપી શકે. અકબરે બિરબલને સમય આપ્યો. દરબારનો સમય પૂરો થતા જ્યારે બિરબલ ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમણે શાહી બગીચામાં નાના તળાવને કિનારે એક દાસીને અકબરના પુત્ર સાથે જોઈ. શહજાદો આમ તેમ દોડી રહ્યો હતો અને દાસી એને સાચવીને રમાડી રહી હતી. આ જોઈને બિરબલના મગજમાં એક વિચાર ઝબૂક્યો. તરત જ બિરબલ દાસી પાસે ગયા અને કહ્યું, આજે રાજાએ મને એક પ્રશ્ન પૂછ્યો છે કે પોતાના ભક્તોનો જીવ બચાવવા ભગવાન અવતાર ધારણ કરીને જાતે જ કેમ પૃથ્વી પર દોડી આવે છે? મને તેનો સાચો જવાબ આપવા માટે તમારી મદદની જરૂર છે. દાસીએ પૂછ્યું કે તે તેને કેવી રીતે મદદ કરી શકે? બિરબલે આખી યોજના દાસીને સમજાવી તો દાસી ડરી ગઈ. બિરબલે દાસીને ખાતરી આપી કે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડશે. બિરબલની ખાતરી મળતા દાસીએ ખુશીથી આ કામ માટે સંમતિ આપી. પછી બિરબલે પોતાના 2 વિશ્વાસુ સેવકોને પણ તૈયાર કરી આખી યોજના સમજાવી. બીજા દિવસે દરબારનો સમય પૂરો થતા બિરબલે અકબરને કહ્યું, જહાંપનાહ, ચાલો શાહી બગીચામાં લટાર મારવા. ત્યાં હું તમને તમારા પૂછેલા પ્રશ્નનો જવાબ આપીશ. અકબર, બિરબલ અને બિરબલના 2 સેવક યોજના પ્રમાણે આગળ વધ્યા. દાસી શહજાદાને રમાડતી રમાડતી થોડે દૂર તળાવને કિનારે ચાલતી હતી. અચાનક દાસીએ જોરથી બૂમ પાડી, બચાવો, બચાવો, શહજાદો તળાવમાં પડી ગયો અને ડૂબી રહ્યો છે. આ બૂમ બધાએ સાંભળી. અકબર એકદમ જોરથી ભાગ્યા અને તળાવમાં કૂદી પડ્યા. ડૂબતા શહજાદાને પકડ્યો અને ઉંચકી લીધો. પછી જોયું તો એ શહજાદાનું પૂતળું હતું, જે આબેહૂબ શહજાદા જેવું જ દેખાતું હતું. એટલામાં જ બિરબલનો સેવક નજીકના ઝાડ પાછળથી શહજાદાને લઈ આવ્યો અને અકબરને કહ્યું, જહાંપનાહ, શહજાદા તો આ રહ્યા અને સલામત છે. અકબરે રાહતનો શ્વાસ લીધો અને દાસી પર એકદમ ગુસ્સે થયા. સૈનિકોને દાસીને પકડવાનો આદેશ આપ્યો. બિરબલ તરત વચ્ચે પડ્યા અને કહ્યું, જહાંપનાહ, માફ કરો, પરંતુ આ તો તમારા ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવા માટે યોજવામાં આવેલી રમતનો જ ભાગ હતો. દાસીએ તો ફક્ત મારી સૂચનાનું પાલન કર્યું છે. દાસીએ મેં જ આપેલું શહજાદાનું આબેહૂબ પૂતળું ડૂબાડવાનો નાટક કર્યો હતો. અકબર ઉતાવળે બોલ્યા, આ બધું શું છે? મને સમજ પાડ. બિરબલે કહ્યું, જહાંપનાહ, તમારી સાથે ઘણા બધા નોકરો ચાલતા હતા. તમે હુકમ કર્યો હોત તો તેઓ તળાવમાં કૂદી પડ્યા હોત અને તમારા પુત્રનો જીવ બચાવી શક્યા હોત. તમે પોતે કેમ પાણીમાં કૂદ્યા? અકબર તરત જ બોલી ઉઠ્યા, બિરબલ, તું કેવી વાત કરે છે? મારો દીકરો ડૂબી રહ્યો હતો તો મારે જ બચાવવો પડે ને. હું બીજા પર ભરોસો કેવી રીતે મૂકી શકું? બિરબલે કહ્યું, જહાંપનાહ, તમે સાચું બોલ્યા. તમે તમારા પુત્રને ખૂબ પ્રેમ કરો છો.
પુત્ર પ્રેમને કારણે તમે જ એને બચાવવા દોડ્યા, પાણીમાં કૂદી પડ્યા. ભગવાનનું પણ એવું જ છે. ભગવાન સર્વશક્તિમાન છે. પોતાની ઈચ્છાથી બધું કરી શકે છે, પરંતુ પોતાના ભક્તો પ્રત્યેના પ્રેમને કારણે અને તેમનું રક્ષણ કરવા માટે તે પોતે જ અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવે છે. બીજા દેવતાને મોકલતા નથી. અકબર બિરબલના જવાબથી સંતુષ્ટ થયા અને તેને ઇનામ આપ્યું. ધન્યવાદ.